સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ઠાસરામાં ખાતર ન મળતા ખેડૂતોનો હોબાળો, ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો, સર્વર ડાઉન થતા ખાતરનું વિતરણ બંધ કરાયું હોવાનો આરોપ, ખાતરનો જથ્થો હોવા છતાં પણ ન આપતું હોવાનો આક્ષેપ, એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયા ખાતરની થેલી મળતી હોવાનો આરોપ, વહેલી સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા ન હોવાનો દાવો, યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સવારના 8 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી અમે લાઇનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવું મળે કે ભાઈ સર્વર ચાલતું નથી, પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર, એવી મારી સમગ્ર ખેડૂતોની અપીલ છે। મહત્વનું છે કે ખેડાના ઠાસરા ખરીદ વેચાણ સંઘ બહાર વહેલી સવારથી ખાતર લેવા માટે ખેડૂતોએ લાઇન લગાવી છે, પરંતુ સર્વર ડાઉન થતાં ખાતરનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। કંટાળેલા ખેડૂતોએ મામલતદાર કચેરીમાં જઈ સમગ્ર મામલે રજૂઆત કરી હતી। ખેડૂતોની ફરિયાદને આધારે મામલતદારે ખરીદ વેચાણ સંઘની મુલાકાત લીધી, પરંતુ મામલતદારને પણ સર્વર ડાઉન હોવાનો જવાબ મળ્યો। યુરિયા જે ગાડી આવી છે, યુરિયાનું વેચાણ ચાલુ છે, સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછીનું વેચાણ બંધ હતું। સર્વર રોજ ચાલુ જ હોય છે, પણ આજે 12 વાગ્યા પછીના ટાઈમમાં બંધ થઈ ગયું છે સર્વર। એવું તો ઉપરની સૂચના કોઈ અત્યારે વૈકલ્પિક માટે અમે અત્યારે તો હાલમાં આધાર કાર્ડ જમા લઈને 2 થેલી અત્યારે વિતરણ કરીએ છીએ ઓફલાઈન દ્વારા।